હેલો એવરીવન, હાઉ આર યુ ઓલ? સ્ટાન્ડર્ડ 12 માટે આજે બહુ જ એક મસ્ત પ્રકારનો વિડિયો લઈને આવ્યો છું. યસ, તમે જોઈ શકો છો इंग्लिश मीडियम एंड गुजराती मीडियम, गुजरात बोर्ड्स के दोनों ही मीडियम्स के स्टूडेंट्स को आज कवर करने का पूरा एक वीडियो सेशन लेके आया हूं और वो वीडियो है आपका इस साल का ब्लूप्रिंट के हिसाब से एमसीक्यू का सैंपल पेपर सॉल्यूशन. यस, જે તમને ગુજરાત બોર્ડમાંથી જે સેમ્પલ પેપર આપવામાં આવ્યું છે એ સેમ્પલ પેપરમાં 50 એમસીક્યુઝ આપેલા છે. એ 50 એમસીક્યુઝ ના ઇંગ્લિશ મીડિયમ સાથે સાથે ગુજરાતી મીડિયમ બંને લેંગ્વેજીસમાં એમસીક્યુ કન્ડક્ટ થઈને આજે મેં સેશન્સ લેવાનો છું અને એમાં તમને બહુ જ મજા આવવાની છે. યસ, અત્યાર સુધીના વિડીયોઝ જો તમે જોઈ નથી આવ્યા તો બધા અલગ અલગ ચેપ્ટર્સ વાઇઝ મેં વિડીયો બનાવેલા છે. ઓકે, એક બીજી વાત કરી દઉં. 2024 જે આ વર્ષનું તમારું જે કોઈ પેપર સેમ્પલ પેપર બ્લુપ્રિન્ટમાં બહાર પાડ્યું છે, બહુ જ સરસ મજાના ક્વેશ્ચન્સ છે. અમુક લોજિક બેઝ ક્વેશ્ચન્સ છે, અમુક ડાયરેક્ટ ટુ ધી પોઈન્ટ ક્વેશ્ચન્સ ટેક્સ્ટબુકમાંથી પણ થિયરીમાંથી પણ બનાવેલા છે. યસ, જ્યાં જ્યાં આવશે હું તમને માર્ક કરીને આપીશ. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ. ખાસ ધ્યાનથી બધા એમસીક્યુ એકવાર શાંતિથી જોઈ જજો. એક વસ્તુ, આમાંથી જ બોર્ડનું પેપર આવશે એવું નથી, આ સેમ્પલ પેપર છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ નીચે કમેન્ટ્સ લખતા હોય છે, મેસેજીસ કરતા હોય છે કે સર આમાંથી જ બધું પૂછાશે. અત્યાર સુધીની મેં જે એમસીક્યુ સિરીઝ બનાવી છે એમાં પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ મને પૂછતા હોય છે કે સર આના આજ બેઠા હશે. એવું મેથ્સમાં નહીં થાય, બરાબર છે? આપણે કન્સેપ્ચ્યુઅલી રેડી રહેવાનું છે. બધા જ એમસીક્યુ આપણને સોલ્વ કરતા આવડતા હોય પછી કોઈ પણ ક્વેશ્ચન્સ ગમે તેવો ટ્રિકી કરીને પૂછી શકે, એમાં કોઈ જ પ્રશ્ન નથી. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ અવર એમસીક્યુ સેશન સેમ્પલ પેપર 2024. ઓકે, ચાલો. હવે કેવી રીતે ક્વેશ્ચન છે જો તમે જોઈ લો. ઉપર એક ઇંગ્લિશ ક્વેશ્ચન છે, એનું જ ગુજરાતી વર્ઝન છે. તો આ એક બહુ જ મજાનો ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય ચેનલ ગુજરાતી મીડિયમ વાળા માટે પણ આ બેનિફિશિયલ થવાનું છે. તો ચાલો, હવે તમે એવું કહેશો સર અમારી જોડે તો સેમ્પલ પેપર્સ છે, અમે તો સેમ્પલ્સ પેપર જોઈ લીધું છે, અમને આન્સર કી પણ મળી ગઈ છે. હા, કદાચ કોઈક પબ્લિકેશન્સ કે હા, ગુજરાત બોર્ડે તો ખાલી જસ્ટ ગુજરાતી મીડિયમનું જ પેપર બહાર પાડ્યું છે, બરાબર છે? મેં એને ઇંગ્લિશમાં કન્વર્ટ કર્યું. પ્લસ સાથે સાથે આન્સર કી એકલી નથી, અહીંયા તમારા એકદમ સચોટ રીતે સોલ્યુશન્સ કેવી રીતે મળી શકે એ પણ હું તમને આપવાનો છું. આન્સર કી એકલું મળીને તમે કંઈ ગોખવાના નથી, બરાબર છે? ક્યાં કેવો ચેન્જીસ આવશે એ પણ ધ્યાન રાખવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ઉપર તમને ચેપ્ટરના લેબલ્સ પણ મારેલા છે એટલે તમને આઈડિયા પણ આવે. મારી બ્લુપ્રિન્ટ મેં તમને આપી હતી. યસ, થોડા દિવસ પહેલા મેં બ્લુપ્રિન્ટ બહાર પાડી છે, એમાં પણ તમને કીધું હતું કે આ રીતે આપ ચેપ્ટર્સ વાઇઝ એમસીક્યુ પૂછાશે. 3, 4, 3, 5, 6 જે કંઈ તમારા નંબર્સ ઓફ ક્વેશ્ચન્સ છે. ચાલો, ધીસ ઇઝ ધ સિમ્પલ ક્વેશ્ચન્સ ફ્રોમ ટેક્સ્ટબુક. આ તો ટેક્સ્ટબુકનો જ ક્વેશ્ચન્સ છે. આમાં તો આપણે બહુ કશું છે જ નહીં, પણ તમને કેવી રીતે થાય છે આઈ થિંક આપણે ચેપ્ટર 1 ની વિડીયો સિરીઝ લીધી હતી. હા, ગુજરાત મીડિયમ વાળાને હવે ખબર પડી જાય. ધીસ ઇઝ ઇક્વિવેલન્સ, ધેટ ઇઝ કોલ્ડ એઝ સામ્ય સંબંધ. ઓકે, 1, 2. હવે તમે 1, 1, 2, 2, 3, 3 તો લેવાના છો. આજનો પ્યોર વિડીયો હું ગુજરાતી ઇંગ્લિશમાં જ બોલીશ. ઓકે, અહીંયા બધા જ સ્ટુડન્ટ્સ બેઠા છે એટલે. તો અગર 1, 2 લેતે હમ તો 1, 2 નું 2, 1 પણ લેવું પડે કેમ કે સિમેટ્રિક છે અને આની અંદર ટ્રાન્ઝિટિવ પણ થઈ ગયું છે ભાઈ. હવે તમે એમ કહો કે સર હું બધા જ કોમ્બિનેશન્સ લઈ લો, બધી જ પેર્સ લઈ લો. 1, 2, 1, 3, 2, 3, 2, 1, યસ, 3, 1, 3, 2. તો આ પણ ચાલે. 9 cross 9 સોરી 3 cross 3, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો આ પણ એક ઇક્વિવેલન્સ રિલેશન છે. ધીસ ઇઝ ઓલ્સો, કેમ કે 1, 2 ની જોડે 2, 1 છે, બીજો 1, 3 ને 3, 1 ના લો તો પણ ચાલે. સો વી હેવ આન્સર 2 અહીંયા મૂકો કે 2 અહીંયા મૂકો, બોથ આર સેમ. ડન. ચલો, હા, આવું તો ભાઈ મેથ્સ ક્વેશ્ચન્સ બહુ નાના હતા ત્યારે આવતું હતું. ગુજરાત બોર્ડવાળાએ બહુ મસ્ત રીતે એક મેથ્સ ક્વેશ્ચન્સ બનાવીને આપ્યો છે. સિમ્પલ છે, કશું છે જ નહીં આમાં. 1, 1, 1, 2, 2. હવે ઉપરનું જુઓ કે નીચેનું જુઓ, કંઈ ઇશ્યુ નથી, બંને સેમ જ છે. ચાલો, 1, 1, 1, 2 એન્ડ 2, 1. હવે 1, 1 છે, રિફ્લેક્સિવ છે, પણ બધા જ રિફ્લેક્સિવ નથી. 1, 2, 3 માંથી આગળનો સમ જે તમે જોયો છે આ જુઓ છે, એમાંથી જ કન્વર્ઝન કરીને એ લોકોએ ટેબલ વાળો ક્વેશ્ચન્સ બનાવ્યો છે. એક જ ટાઈપના બે ક્વેશ્ચન્સ બોર્ડ્સમાં આવે એવું જરૂર નથી, પણ આ તો સેમ્પલ પેપર્સ એટલે આપણે કરીએ છીએ. 1, 1 છે, 1, 2 છે તો એનો 2, 1 છે એટલે સિમેટ્રિક છે. ટ્રાન્ઝિટિવ થઈ શકે? ટ્રાન્ઝિટિવ નથી. જો ટ્રાન્ઝિટિવનો અલગ ઓપ્શન્સ નથી આપ્યો. ઓકે, ટ્રાન્ઝિટિવ પણ થઈ શકે પણ એકલો ઓપ્શન નથી એટલે આનો ઓપ્શન 1 નો એ છે. હવે 1 નો એ વાળા કયા કયા ઓપ્શન છે? યાની કે એ અને સી ઓપ્શન કેન્સલ. અહીંયા પણ સેમ જ છે. હું ગુજરાતી મીડિયમમાં સોલ્વ કરું કે ઇંગ્લિશ મીડિયમમાં સોલ્વ કરું કોઈ પ્રશ્ન નથી, સેમ જ છે. માત્ર સંમિત છે. સંમિત એટલે સિમેટ્રિક, સામ્ય એટલે ઇક્વિવેલન્સ, સ્વવાચક એટલે રિફ્લેક્સિવ. ઓકે, ચાલો, ગુજરાતી મીડિયમ વાળા પણ આજે ખુશ થઈ જશે.
हाँ 1 1 2 2 3 3 सिर्फ रिफ्लेक्सिव 1 2 एंड 3 1 હવે इसमें भाई सिमेट्रिक नहीं કેમ કે 1 2 નું 2 1 નથી તો રિફ્લેક્સિવ કહેવાશે સો સેકન્ડનો સી તો સેકન્ડનો સી તો હું માનું ત્યાં સુધી બી ઓપ્શન આવી ગયો કેમ કે થર્ડનું તો પછી બી જ હોય ને હવે યાર ઇક્વિવેલન્સ રિલેશન 1 1 2 2 3 3 ઇક્વિવેલન્સ સો બી ઓપ્શન ઇઝ ધી આન્સર આમાં કરો કે આમાં કરો સેમ જ છે ડન હા 2x + 3 યાદ કરો વન શોર્ટ સિરીઝ ઇફ એની લિનિયર ફંક્શન કોઈ પણ લિનિયર ફંક્શન હોય તો એ ઓલવેઝ 1 1 અને ઓન 2 હોય બેટા પણ આમાં એક ક્રાઇટેરિયા છે ઇફ ઇટ ઇઝ R2R ફંક્શન હોય તો ઓકે હવે આ R2R નથી બેટા ધીસ ઇઝ N to N તો 1 1 થઈ જશે ઓન 2 નહીં થાય બીકોઝ બધા જ તમારી કેટેગરી નથી મળવાની સો તમે મૂકો છો 1 f of 1 that is 5 f of 2 7 તો બધા જ નંબર્સ તમને કોડોમેનમાં એટલે કે એક એક વિધેય અને વ્યાપ્ત વિધેય ઓન ટુ મીન્સ વ્યાપ્ત વિધેય ઓકે તો તમને ડોમેન પ્રદેશ અને સહપ્રદેશ તો સહપ્રદેશ યસ ગુજરાતી મીડિયમ સહપ્રદેશ તમારો સેમ નથી આવતો એન જેટલો નથી આવતો તો દેટ મીન્સ કે 1 1 તો છે ભાઈ એટલે એ ઓપ્શન્સ તો નહીં ઓન ટુ નથી એટલે આ ને આ ઓપ્શન કેન્સલ તો હવે ભાઈ 1 1 અને ઓન ટુ બંને નથી તો ઇન્વર્સ નહીં જ મળે યસ સો એફ ઇન્વર્સ ડઝ નોટ ડિફાઇન એફ ઇન્વર્સ વ્યાખ્યાયિત નથી ક્લિયર ફર્સ્ટ ચેપ્ટર ઓવર હવે સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ સો એકદમ સિમ્પલ સમ છે આના જેવો કોઈ સિમ્પલ સમ નહીં આમાં તમે કેમ સર ગુજરાતી મીડિયમનો નહીં મૂક્યા અરે ભાઈ લે મેથ્સમાં તો બધાના થોડી ગુજરાતી વર્ઝન જરૂર છે સો ધીસ ઇઝ 3/5 સો 5 pi minus 2 pi upon 5 okay so pi minus 2/5 sin pi minus second quadrant so sin 2 pi by 5 તો ઓપ્શન છે તમારો સી ઓપ્શન ઇઝ ધી આન્સર ઓકે ચલો સિમ્પલ સમ્સ છે અમુક સમ્સ તો આપણે પહેલામાં લઈ લીધા છે આપણી વિડીયો સિરીઝમાં ધેન સાઇન ઇન્વર્સ પાઈ બાય 3 આ પણ એકદમ ઇઝી સમ છે ભાઈ ચાલો so this is minus pi by 6 minus minus plus pi by 6 so sin pi by 2 કઈ જ નથી સમમાં કઈ જ નથી that is sin pi by 2 is 1 simple pi by 3 plus pi by 6 બેટા so sin pi by 2 sin pi by 2 is 1 दिल्ली ऑप्शन से कोई प्रॉब्लम नहीं हो टेक्स्ट बुक नो समझा दो sin इनवर्स 1 minus x तो इसको करने के लिए आपको अलग अलग वैल्यू पुट करी जो जीरो वधारे वखत आवे तो पहला जीरो मूको चलो जीरो नो ट्राय मारो तमे ऑप्शंस प्रमाणे जाओ ने मैं तमने पहला ज कीधुं के आंसर की मळी जवी इम्पोर्टंट नथी एमसीक्यू में कोई टीचर तमने आंसर की अपलोड करी नाखे के जोई लेजो एवुं नथी बेटा सॉल्यूशन्स करता आवडुं जोईए इम्पोर्टंट छे ओके केम के हाँ आना ज बेठा सम्स नथी पूछवाना चलो साइन इनवर्स 1 minus 0 minus 2 sin inverse 0 so sin inverse 1 is pi by 2 that is 0 तो लेवाय छे हवे या तो बी ऑप्शन या तो सी ऑप्शन तो 1/2 लेवाय छे के नहीं चलो जो 1/2 लेवाय तो बी ऑप्शन આવી રીતે જવાય બેટા 1 minus 1/2 minus 2 sin inverse 1/2 तो दोस्त sin inverse 1/2 એટલે pi by 6 ओ आ तो कंईक बीजू ज आव्युं पाई बाय 2 नहीं आवतो सो ओनली द ऑप्शन इज सी ओनली द ऑप्शन इज सी एकदम इजी सम छे भाई tan इनवर्स √3 that is pi by 3 हाँ हवे आमां छे ने पाई माइनस बिकॉज माइनस है यस ST में बाहर जाए CC में पाई माइनस होता है so cos and cot inverse one short series okay so pi minus that is pi by 6 so pi by 3 minus pi plus pi by 6 so minus pi by 2 is the option हो third chapter चलो simple समय again the value of x હવે પેટર્ન પ્રમાણે તમારે કામ કરવાનું જો કાં તો પહેલા આ બેનું કરો કાં તો આ બેનું કરો કોનું કરવું છે હું તો લાસ્ટ ટુનું કરું સેમ આમાં પણ એવું જ છે ઓકે ચાલો 1 to 1 એઝ ઇટ ઇઝ લીખો हाँ दिस इज 3 क्रॉस 3 मैट्रिक्स
and this is 3 cross 1 matrix. So final answer is 3 cross 1 matrix. Yes. Okay. Chalo, 1 to first row first column, so only 4. Then second row 1 column, एक ही है भाई, 0 0 and x, and last 0 0 and 2x. अगेन इसका करते हैं, चलो 1 रो, दिस इज 1 क्रॉस 3 एंड दिस इज 3 क्रॉस 1, तो 1 क्रॉस 1 જ આન્સર આવશે. ઓકે ચાલો, સો 4 प्लस 8 सॉरी 4 प्लस 2x प्लस 2x. लेकिन इसको किसके साथ कंपैरिजन करना है बेटा? ये तो दोनों में नहीं दिया है ना, इंग्लिश मीडियम वाला ने दिया है ना गुजराती मीडियम वाला ने दिया. कुछ होगा साइड में, कुछ ओ मैट्रिक्स होना चाहिए बेटा, 0 मैट्रिक्स होना चाहिए. तो 4x प्लस 4 इक्वल्स टू 0 है, तो 4x इक्वल्स टू -4, सो x इक्वल्स टू -1. देख लेते आपकी जो गुजरात बोर्ड ने ब्लूप्रिंट भेजी है उसमें 0 है कि नहीं. क्वेश्चन में 0 है कि नहीं देख लेते. लाओ गुजरात बोर्ड की, हाँ જોઈ લઈએ. ગુજરાત બોર્ડનું જે ઓફિશિયલ વેબસાઇટ થ્રુ મળી છે તો એમાં 0 હોવો જોઈએ. હા, એમણે પણ નથી આપ્યો તો ભાઈ લેવો જ પડશે. હવે તમે એવું કહો, કદાચ 0ના બદલે મેટ્રિક્સના બદલે કોઈ બીજો વર્ડ મૂકી દે તો એ પ્રમાણે આન્સર આવે. પણ અત્યારે મેં 0 લીધું છે માઇનસ, કારણ કે અહીંયા બીજો કોઈ વેલ્યુ સેટ થયું નથી. હવે તમે x ઇક્વલ્સ ટુ માની લો કે 2 લો, તો પછી કંઈક તમારે બીજી વેલ્યુ આપવી પડે, બટ એ સેટિસ્ફાયેબલ નથી. બટ આ રેડી ક્વેશ્ચન્સ છે, તમારા ટેક્સ્ટબુક પ્રમાણે ચાલે એમ છે. Oh, this is again same easy questions. Yes, yes, a plus a dash transpose matrix. Okay, chalo. So cos alpha minus sin alpha plus sin alpha minus cos. परिवर्तित श्रेणिक गुजराती मीडियम. यस, cos alpha sin alpha. हमने कहा सर नहीं गुजराती पण आवड़े छे बेटा. चलो, एंड माइनस कॉस अल्फा. ओके, सो उसको आई करना है बेटा, आई तो 1 0 0 1, तो ये साइन साइन तो कैंसिल हो जाएगा. सो कॉस अल्फा 2 को टाइम्स कॉस अल्फा इक्वल्स टू 1. यस, दिस इज माइनस रे भाई, कॉस साइन माइनस साइन एंड हाँ ट्रांसपोज अगर मैट्रिक्स करते हो दिस इज डैश, तो ट्रांसपोज में क्या होता है, रो बिकम्स कॉलम, तो कॉस माइनस साइन ये हो गया, एंड सेकेंड रो बिकम्स सेकेंड कॉलम, साइन माइनस कॉस. तो अभी 2 कॉस इक्वल्स टू 1 एंड -2 कॉस इक्वल्स टू 1. थोड़ा सा चेंज है रे मेरे भाई. सो कॉस अल्फा इक्वल्स टू +or-1/2, यानी कि अल्फा की एक वैल्यू एक्यूट हो सकती है और दूसरी वैल्यू ऑब्ट्यूस हो सकती है. लेकिन सारी यहाँ तो यहाँ एक्यूट ही वैल्यू दिया हुआ है, बदी एक्यूट एंगल आप्યું છે. 3π/2 तो आवे ज नहीं. सो ऑब्वियसली आंसर इज π/3. बी ऑप्शन इज दी आंसर. डन. चलो, ए स्क्वायर मैट्रिक्स चौरस श्रेणिक है, तो ए स्क्वायर इक्वल्स टू, ये तो टेक्स्ट बुक का आंसर है मेरे भाई, ये तो टेक्स्ट बुक में दोनों का आंसर आई ही आता है. बहुत बार किया हुआ है, आपको भी आएगा, अभी सॉल्व करने की जरूरत नहीं. चैप्टर चेंज. सिमेट्रिक मैट्रिक्स जेने તમે સમિત શ્રેણિક કહો છો, AB प्लस BA का क्या होगा? चलो भाई, अभी इसको सॉल्व करने की टेक्निक. હવે કાલે ઉઠીને હા તમારા ટેક્સ્ટ બુકમાં AB માઇનસ BA છે, જોયું એટલે જ મેં તમને કીધું. સો AB હોલ ડેશ પ્લસ BA હોલ ડેશ. યસ, મલ્ટિપ્લિકેશન રૂલ, B ડેશ A ડેશ B ડેશ. બોથ આર સિમેટ્રિક મેટ્રિક્સ, સો A ડેશ ઇક્વલ્સ ટુ A અને B ડેશ ઇક્વલ્સ ટુ B થાય, સમિત જ છે બંને. सो BA प्लस AB. હવે તમે AB प्लस BA કે BA प्लस AB કરો, શું ચેન્જ આવે છે? કંઈ જ નહીં. સો ઓપ્શન ઇઝ સમિત જ આવશે, એટલે કે ધેટ ઇઝ ધ સિમેટ્રિક મેટ્રિક્સ ઓનલી. યસ. ચાલો, આજે તો ગુજરાતી મીડિયમ વાળા મને આશીર્વાદ આપશે. ગુજરાતી મીડિયમ વાળા મને ઘણા છોકરાઓ આશીર્વાદ આપશે. ઘણા ટાઈમ પહેલી વાર ચેનલમાં ગુજરાતી મીડિયમના MCQs છે એટલે. This is the vertices of triangle, the 4 square unit. तो इसका चलो -2 0 1 फॉर्मूला है ना 0 4 1.
0k1 इसको मॉड्यूलस में है, लेकिन इसका 8 आंसर लिखेंगे क्योंकि दैट इज 1/2 इंटू 1/2 समथिंग दैट इज इक्वल्स टू 4 એવું થશે ને. ઓકે, क्षेत्रफल एरिया 4 माइनस के, 0 का कुछ भी नहीं. चलो 0 माइनस 0. अरे वाह, इतना इतना सस्ता टेक्स्ट बुक का सम बनाया हुआ है इसने अपने हिसाब से, लेकिन बेटा इधर मॉड्यूलस आएगा. सो 2k माइनस 8 इज इक्वल्स टू प्लस और माइनस 8. सो अगर मैं पॉजिटिव 8 लेता हूँ तो 16 यानी कि k इक्वल्स टू 8 आएगा. इफ दे आर टेकिंग नेगेटिव 8 सो 2k 0 આવે તો k ઇક્વલ્સ ટુ 0. હવે કોઈ તમને લોજિક આપ્યું છે? નહીં. k બધું જ લેવાનું છે, તો ઓપ્શન ઇઝ ડી 0 એન્ડ 8. બરાબર है, कोई प्रॉब्लम नहीं है. चलो ओके, सिंपल सम है भाई. इसको सॉल्व करो. बहुत बार आ चुका है. 1 प्लस कॉस स्क्वायर माइनस कॉस प्लस कॉस 0 एंड 1 कॉस स्क्वायर प्लस 1. ये 2 बार ही लिख लो. तो इसका मुझे क्या करना है? रेंज. तो एक वस्तु है भाई, -1 to 1 कॉसनी रेंज होय અને कॉस स्क्वायरनी रेंज शू होय? 0 to 1. यस माय फ्रेंड. अभी दोनों को 1 के साथ ऐड करो और 2 मल्टीप्लाई करो. सो द ऑप्शन इज 2 to 4, यानी कि क्लोज इंटरवल 2 to 4. डी ऑप्शन इज द आंसर. ओके, આવી ગયેલો સમ છે, કંઈ એટલું બધું છે નહીં. હો, નયા સમે થોડા. હવે અહીંયા પબ્લિક શું કરે? डिटर्मिनेंट सॉल्व करवा जाए. શું કરવા? डिटर्मिनेंट सॉल्व करने की क्या ज़रूरत है? सिंपल मानो दिस इज स्क्यू सिमेट्रिक मैट्रिक्स. आ वी सममित मैट्रिक्स है. वी सममित એટલે स्क्यू सिमेट्रिक. यस, तो स्क्यू सिमेट्रिक का अगर ऑड ऑर्डर हो, ऑड ऑर्डर है, देख i माइनस 100 100 माइनस i हो गया चेंज. सो ऑलवेज इसका आंसर 0 ही आता है भाई. स्क्यू सिमेट्रिक मैट्रिक्स એટલે કે વી સમમિત શ્રેણિક, એનો ઓડ ઓર્ડર એટલે કે શું કહેવાય ગુજરાતીમાં? ઓડ, એકી બેકી સંખ્યા. યસ, એકી સંખ્યામાં જો તમારો ઓર્ડર હોય, ઓર્ડર એટલે કે તમારી આ રો અને કોલમની સંખ્યા, તો આન્સર 0 જ આવે. एडजॉइंट, तो इसकी तो फॉर्म्यूला है भाई, डिटर्मिनન્ટ ए स्क्वायर. यस, आ तो बधाने फॉर्म्यूला आवड़े छे. निश्चायकનો સ્ક્વેર કરી દેવાનો. तो આનો નિશ્ચાયક ફાઇન્ડ कर लो, दैट इज डिटर्मिनન્ટ फाइंड कर लो. सो 3 दिस इज 5, लेकिन -5. आ तो गोलमाल है भाई, एनी ज मजा आवे. आ बधुं माइनस माइनस प्लसનું હોય ને એમ જ બધાને प्रॉब्लम થઈ જાય. ચાલો, -2 वो तो 0 आएगा. सो -15 प्लस 3 -12 નો સ્ક્વેર दैट इज 144. પણ લોકો સ્ક્વેર છે એટલે કે બહુ ચિંતા નથી, બધા આન્સર પોઝિટિવ જ છે. यस, 144. ना वो चैप्टर बदल गया भाई. चलो, कंटिन्यूअस से सतत छे, सतत सतत सतत. सो इज इक्वल्स टू एफ ऑफ 0. तो 1 माइनस कॉस 2 साइन स्क्वायर kx/2. तो इसको a स्क्वायर है तो मुझे k²/4 लगाना पड़ेगा. इसका इतना डिलीट करना पड़ेगा. ठीक है, और इसके सामने 8 है. ये हो गया. तो ये दिस इज 1. આવું જ કરતા હતા આપણે. સાઇન સ્ક્વેર જેટલો પાવર, જેટલો એંગલ હોય એટલું નીચે સેટ થવું જોઈએ. તમે કહેશો સર kx/2 છે તો kx/2 સેટ નહીં કરવાનું. નહીં રે, સાઇન 2 વખત છે તો k² x²/4. સો 2k²/4 ઇઝ ઇક્વલ્સ ટુ 8. તો k² ઇઝ ઇક્વલ્સ ટુ 32/2 दैट इज 16. सो प्लस और -4. बढ़िया है, बढ़िया है. k इक्वल्स टू प्लस और -4. हो 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 हो. चलो, डिफ्रेंशिएशन e रेज़ टू x का e रेज़ टू y इंटू dy बाई dx
e raised to x plus y as it is. Now chain rule 1 plus dy by dx. चलो चलो e raised to y minus e raised to x plus y common dy by dx लाओ, and e raised to x plus y minus e raised to x. सो फाइनल आंसर अभी नहीं आया है, उसके पहले ऐसा आया है. डन. लेकिन e raised to x plus y is what? e raised to x plus e raised to y. हो गया. e raised to y minus e raised to x minus e raised to y. So this is here cut and this is here cut. So C option is the answer. कैसे? अला y माइनस एक्स ऊपर जाए यार, અને માઇનસ તો છે જ. ઓકે, दिस इज पाई बाय 2, दिस इज पाई बाय 2, e रेज टू पाई बाय 2, कांस्टेंट, कांस्टेंट का डेरिवेशन 0. અમુક તો ચાલો, અમુક તો ચવાઈ ગયું છે. ટેક્સ્ટબુક નો સમજે આવડશે? ટેક્સ્ટબુકમાં છે, કરી દેજો યાર. આમાં મારી ક્યાં જરૂર છે? આઈ થિંક ઇન્ક્રીઝિંગ પૂછ્યું છે એટલે 0 to 2 હશે. 0 to 2 જશે તો ગોખાઈ ગયો છે, બહુ બધી વાર કર્યો છે, બહુ બધાના ટેસ્ટમાં પૂછ્યો હશે. જોઈ લો, ના ખબર પડે તો કોઈ 0 to 2 માં કોઈ એક વેલ્યુ 1 નાખી જો. સો y ડેશ કરો, x સ્ક્વેર માઇનસ e રેઝ ટુ માઇનસ x, e રેઝ ટુ માઇનસ x ઇન્ટુ 2x, 1 પુટ કરો. સો ઓલવેઝ પોઝિટિવ આન્સર. સો ઇન્ક્રીઝિંગ છે. ડન. રેડિયસ ઓફ સર્કલ, યસ, રેડિયસ ઓફ સર્કલ વર્તુળની ત્રિજ્યા ઇન્ક્રીઝિંગ એટ ધ રેટ यानी कि dr बाई dt 0.7 सेंटीमीटर पर सेकेंड. इंक्रीज ऑफ द सर्कमफेरेंस, सर्कमफेरेंस क्या है भाई? p लेता हूँ 2 पाई r. तो सर्कमफेरेंस का रेट पूछा है तो dp बाई dt 2 पाई इंटू dr बाई dt. क्या यार, क्या सम है? dr बाई dt ની જગ્યાએ 0.7 મૂકો. सो ओके, पाई में आंसर है कि विदाउट पाई में? सो पाई में ना हो तो 1.5 पाई एक ऑप्शन है ए. अगर पाई ना दिया हुआ था तो 14 बाई 10 एंड 22 बाई 7 4.4, लेकिन ऐसा ऑप्शन नहीं है, वो भी बना सकते हैं भाई 4.4. चलो, द ऑल वैल्यूज ऑफ मिनिमम वैल्यू. टेक्स्ट बुक ગુજરાતી મીડિયમ પાઠ્યપુસ્તકનું સમજે. 1 આન્સર આવે છે આનો. ઓ સોરી, 1 મેક્સિમમ 1/3 આન્સર છે. મિનિમમ વેલ્યુ પૂછી છે. કરવા જેવો છે, આપણી વિડીયો સિરીઝમાં કરેલો જ છે. કરવો હોય તો કરીએ. ચાલો, ફર્સ્ટ डेरिवेशन, हाँ सभी का स्क्वायर. चलो, डिनोमिनेटर एज इट इज, गुजराती मीडियम छेद અને અંશ એઝ ઇટ ઇઝ 2x minus 1 minus, ओके देन 2x plus 1. अभी मेरे को क्या करना है? क्रिटिकल पॉइंट लावा है. ओके, सो स्थानीय महत्तम न्यूनतम जो तुम करता था तो 2x स्क्वायर 2x क्यूब माइनस 1 माइनस x स्क्वायर माइनस 2x माइनस माइनस प्लस 2x स्क्वायर माइनस 2x क्यूब माइनस 1 प्लस x माइनस x स्क्वायर. चलो इक्वल्स टू 0. तो 2x गई, 2x क्यूब गई, बड़ी बड़ी पावर गई. x स्क्वायर 2x स्क्वायर चला गया भाई. अभी बचा क्या? x और x. अरे वाह. सो 2x स्क्वायर माइनस 2 यानी x स्क्वायर इज इक्वल्स टू 1. सो x इज इक्वल्स टू प्लस और माइनस 1. देर आर दी 2 क्रिटिकल पॉइंट्स. ओके, चलो ओके. सो एक बार 1 पुट करो. अभी डबल डेरिवेशन में चेक करने की जरूरत नहीं है. इतना लंबा सम्स क्यों करें? -1 नाखो, +1 नाखो, तमने आंसर जो नानू छे मळे. कारण के अहींया कोई अनडिफाइंड छे ज नहीं. तमे 1 नाखो. सो डायरेक्ट 1/3. अगर तो हम -1 पुट करते हो, ठीक है, सो आंसर इज 3. तो वो तो बड़ा हो जाएगा. सो ऑप्शन इज डी ओनली.
डबल डेरिवेशन चेक करना है तो कर सकते हो। 1 के लिए न्यूनतम वैल्यू आवશે 1 માટે અને -1 માટે मैक्सिमम वैल्यू આવશે। ओके, इंटरवल्स इन दी फंक्शन, ये भी टेक्स्ट बुक का ही सम है। ऑलवेज इंक्रीजिंग, नहीं सॉरी, डिक्रीजिंग पूछा है, तो ये तो ज़्यादा वैल्यू हो गई। अभी ये बढ़ के कितना जाएगा, बढ़ीने કેટલો વધે, नहीं બહુ વધે, અને આ બધા પોઝિટિવ ક્વોડ્રન્ટ્સ છે, તો આઈ થિંક इंक्रीजिंग वाला टेक्स्ट बुक में आप्यो है। इंक्रीजिंग तो कोई भी आप रिलेशन में ले सकते हो, लेकिन यहाँ पे डिक्रीजिंग है, डिक्रीजिंग पॉसिबल है। जो आटलो चेंज है, डिक्रीजिंग थसे ज नहीं, आमांथी कोई इंटरवल है नहीं। ओके, नेगेटिव एक्स चाहिए, अगर आपको डिक्रीजिंग चाहिए तो नेगेटिव एक्स चाहिए, क्योंकि तमारो आ ऑड पावर है એટલા માટે। बहु मस्त ट्रिकी क्वेश्चन है। ओ आ तो ट्रिक आपेली है बेटा, a माइनस एक्स अपॉन a प्लस एक्स, कोई भी अँ नंबर हो तमारो -1 to 1, आंसर ऑलवेज 0 0 0। चलो, दिस इज x को t² ले लो, सो dx इक्वल्स टू 2t dt। अभी x 0 है तो t 0, x 1 है तो t भी 1, तो कोई चेंज नहीं, dx 2t dt। आवाज बंद कराओ, या तो बहानो बंद करो। नहीं कहीं तो निकलोगे, टाइम पास नहीं करो। चलो, ऊपर 2t dt, नीचे t² प्लस t, तो एक t कॉमन निकालो रे भाई, एक t कॉमन एंड कैंसल, तो नीचे क्या बचा, t + 1। ये भी हो गया है बहुत बार, कई बार आपके स्कूल्स के टेस्ट में, ट्यूशन के टेस्ट में भी आ गया होगा। सो log 2 અને log 1 નો आंसर 0 આવે, तो 2 log 2 भी ऑप्शन हो, या 2 ऊपर जाए तो ऑप्शन इज log 4 ऑल्सो देर। सो आंसर इज log 4। ओके, आमा गुजराती वर्जन की जरूर नहीं। ओके, मैथ्स से समझाई जाए। हो, बहुत मस्त क्वेश्चन है। जो रिप्लेसमेंट कंसेप्ट, गुजराती मीडियम। ओके, तमे शू करो छो, एक्स ना बदले रिप्लेस करो छो ने, सो रिप्लेस एक्स बाय 2 - x। ओके, सो 2 - x। आई थिंक हवे तो बधा होशियार है। અને બીજું, ગુજરાતી મીડિયમવાળા અહીંયા બેઠા છો, નેક્સ્ટ યરથી ઇંગ્લિશ મીડિયમ આવવાનું છે, તો વર્ડ્સ અમુક ફેમિલિયર થઈ જાય તો તમારા માટે સારું છે, બરાબર। પછી કંઈ આખી જિંદગી ગુજરાતી મીડિયમમાં ભણવાના નથી। એન્જિનિયરિંગ કે BSc BTech કોઈ બી સારી ઇન્સ્ટિટ્યૂટ્સમાં જશો તો ગુજરાતીના ઇંગ્લિશ વર્ઝન્સ આવડવા પડશે, કેમ કે આજે તમે તરત જ ક્લાસીસમાં જશો કે આ કોલેજ યુનિવર્સિટીઝમાં સામેથી બધો થ્રો આવશે ઇંગ્લિશ મીડિયમમાં। ओके, सो एना माटे रेडी रहेजो। बधा वर्ड्स तमने टेक्निकल वर्ड्स तो एटलीस्ट आवड़वा जोईए, बोलवानी वात तो पछी छे। फ्लुएंसी ऑफ इंग्लिश अनदर थिंग, लेकिन बोलता पहला तमने वर्ड्स खबर होवा जोईए। ओके, ये तो तमे करी ज लेशो। हवे मारे जो के आ मारो सब्जेक्ट नथी। हाँ, चलो, सो डायरेक्ट अभी इंटीग्रेशन कर लो भाई। x raised to 5/2 into 2/5, this is 2/7, x raised to 7/2, 0 to 2, 0 to 2। ओके, बहुत ही बढ़िया सम है मेरे भाई। 4/5, 2 raised to 5/2 यानी 32 का स्क्वायर रूट। चलो ऐसे लिखते पहले, एंड 2/7 बहुत शांति थी सम करवानो छे, नवो सम छे, अनटच छे। 2 raised to 7/2, 2 raised to 7 यानी कि 128 का स्क्वायर रूट। चलो
अभी स्क्वायर रूट चाहिए, 16 टू ज़ा यानी कि 4√2, 64 टू ज़ा यानी 8√2, सो 16/5, √2 कॉमन निकाल लो, -16/7, ओके 16 भी कॉमन निकाल लो, सो 35, 7 - 5 2, सो એ ઓપ્શન ઇઝ ધી આન્સર. કેવું આમ નજીક નજીક છે બધું, જોયું તમે सिंप्लीफिकेशन. ओके, ये तो आपके टेक्स्ट बुक में सब्जेक्टिव क्वेश्चंस है. जिसका कोई नहीं होता उसका एक होता है. ओके, इसको हम वी लेते हैं, इसको हम यू लेते हैं. ये तो मैं सब्जेक्टिव में सॉल्व करवाता हूँ, लेकिन आई ले लेवानो, आई नहीं जरूर पड़े. सही है, बहुत सारा क्वेश्चन है, बहुत सारा क्वेश्चंस बोर्ड्स આપણને આપ્યા છે સોલ્વ કરવા માટે, એમ ના વિચારતા. ચલો, ડેરિવેશન, યુ का डेरिवेशन cos इंटू log x अपॉन x इंटू x, क्योंकि अगेन इंटीग्रेशन एंड फाइनल इंटीग्रेशन. यस, इंटीग्रेशन बाय पार्ट्स, गुजराती मीडियम, खंडशः संकलन. ओके, चलो तो फिर x साइन log x, इसका अगेन करेंगे, अगेन वंस के हिसाब से करेंगे, माइनस कॉस लॉग एक्स इंटू एक्स, माइनस 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 प्लस होएगा मेरे बेटा साइन लॉग एक्स का इंटीग्रेशन एज इट इज. सो इसको क्या बोलते हैं, अगेन आई. तो अभी ये ऐसा हुआ, आई इज इक्वल्स टू एक्स कॉमन साइन ऑफ लॉग एक्स माइनस कॉस ऑफ लॉग एक्स माइनस आई. तो आई इधर जाएगा, आई दैट इज 2i, सो उसका 2 नीचे जाएगा, तो x/2. तो ऑप्शन इज साइन माइनस कॉस, साइन माइनस कॉस, साइन माइनस कॉस. सी ऑप्शन इज द आंसर. सब्जेक्टिव क्वेश्चन है. ओके, e⁻² एकदम बढ़िया क्वेश्चन. इसको क्या करना है, e⁻x मल्टीप्लाई અને e⁻x डिवाइड कर નાખવાનું. 50 MCQs 1 કલાક, દેટ ઇઝ ધ ટાર્ગેટ. ઘરે જઈને કરો એ ટાર્ગેટ નથી. પેપર પતી ગયા પછી તમને ઘરે જઈને લાઇટ થાય એનો કોઈ મિનિંગ નથી. 1 કલાકમાં લાઇટ સ્ટ્રાઇક થવું જોઈએ કે શું કરવાનું છે. સો આને તમે ટી લઈ લો e⁻x ને, તો જોઈ લો ઉપર dt થઈ જાય છે, t² -1. તો ये सेक की फॉर्म्यूला है बेटा. सो बी ऑप्शन इज द आंसर. હવે કદાચ માઇનસ વાળું આપે તો કોસેકમાં આવે, પણ કોસેક ઓપ્શન્સમાં નથી. हो, ये तो करवाया हुआ है देख. हाँ, જેણે ઇન્ટિગ્રેશનની મારી સિરીઝ જોઈ હશે એને તો બહુ મજા આવશે. એના માટે કોઈ અઘરું નથી આ પેપર. તો रूट cos x प्लस रूट, अभी साइन અને કોસનું કોઈ બી લોજિક હોય એન્ડ π/6 થી π/3 એટલે કે टोटल π/2 થતું હોય तो ऑलवेज आंसर इसका मैंने लॉजिक दिया था. अगर 0 to π/2 का लॉजिक है तो आंसर π/4 आएगा. π/6 to π/3 का लॉजिक है तो आंसर π/12 आएगा. જોઈ લો, ઇન્ટિગ્રેશનની સિરીઝ જોઈ લેજો. જાઓ, શોર્ટકટ ટેકનિક તમને આપેલી છે. હું એટલે જ તો તમને MCQs લઈને આવ્યો છું યાર. ઓકે, ધીસ ઇઝ વન્સ અગેન ઇમ્પોર્ટન્ટ સમ, બહુ इम्पोर्टेंट है. 2x - 1 इसको हम ऐसे लिख सकते हैं रे बेटा, और नीचे जो है उसको हम एक काम करें, -x² + x ऐसे लिखते. देख काहे मैं ऐसे कर रहा हूँ, जो हवे अलग अलग. यस, डन डना डन डन डना डन डन डना डन डन. सो tan इनवर्स x प्लस tan इनवर्स x -1. પણ હું ઉલટાઈ દઉં છું, tan ઇનવર્સ, કેમ કે 0 to 1 ની લિમિટ છે એટલે 1 - x રાખો. હવે સમજો, અહીંયા લિમિટ આપેલી છે તો તમે x ને આ રિપ્લેસ કરી દો તો tan ઇનવર્સ 1 - x કહેવાય. એટલે આમ જોવા જો તો આ ને આ સેમ જ છે, આને આ સેમ જ છે બેટા, સેમ જ છે કે પ્રોબ્લેમ છે?
સેમ જ છે ને, तो आंसर 0 आंसर 0 क्यों मामा ए ऑप्शन नहीं दिया हुआ है, कुछ होगा, चलो अपना तो आंसर मिल गया 0 आंसर। tan इनवर्स x અને tan इनवर्स 1 माइनस एक्स 0 to 1 में आंसर सेम आता है। अगर 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 क्वेश्चन ऐसा बदला हुआ होता, देख હવે તમને આવું કહેતા 1 માઇનસ 2x 1 પ્લસ એક્સ માઇનસ એક, તો પછી તમે માઇનસ કોમન કાઢો, માઇનસ માઇનસ તો પણ આન્સર તો સેમ જ આવે। ઓકે, આમાં કંઈક જોલજાલ કરી શકે એમ છે। ઓકે, ખાસ ધ્યાન રાખશો, સો આન્સર 0 આવશે। ચાલો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ સમ છે, 1 પ્લસ કોસ 2x dx। સો આઈ નો ધીસ ફોર્મ્યુલા, યસ 11th સ્ટાન્ડર્ડથી ભણીએ છીએ, કોઈ બી મીડિયમ હોય। 0 to 2π/3 છે। હવે ઇશ્યુ શું થવાનો છે, ભલભલા આમાં ગોથા મારે છે 2 cos સ્ક્વેર, બટ બેટા સીધું cos x લખીને આવી જશે અને પછી cos x નું ઇન્ટિગ્રેશન sin x કરીને 2π/3 લિમિટ અને 0 લિમિટ કરીને પૂરું કરી દેવાનું, આન્સર આવી જશે, પણ સાચો નથી। તો ધીસ ઇઝ મોડ્યુલસ ફંક્શન। હવે આમાં તમારે ચેકિંગ કરવાનું છે કે 0 to 2π/3, સમજો 0 અહીંયા છે, 2π/3 ઇઝ હિયર સેકન્ડ ક્વાડ્રન્ટમાં, તો અહીંયા બે પાર્ટ્સ પડે, ફર્સ્ટ ક્વાડ્રન્ટ અને સેકન્ડ ક્વાડ્રન્ટ, એટલે કે 0 to π/2 માં cos x પોઝિટિવ છે તો આવી રીતે લેવાય, અને π/2 to π/3 that is 2π/3 that is cos નેગેટિવ। આ લોજિક છે આ ચેપ્ટર્સમાં, આ કન્સેપ્ટમાં સમજ્યો તેવો નથી પૂછ્યો, હા તમે તો કરીને આવી જશો। चलो √2 कॉमन निकाल लो, cos x નું ઇન્ટિગ્રેશન sin x પ્લસ sin x 0 to π/2 अगेन sin x π/2 to 2π/3 yes, so sin π/2 upper limit 1 lower 0 sin 2π/3 yes sin 2π/3 तो कितना होता है 3π minus π पॉजिटिव वैल्यू √3/2 and minus 1, so √2 1 plus 1 2 minus √3/2। so अभी खेल है, क्योंकि ऑप्शंस आ तो नहीं जावे, क्योंकि ये तो सिंगल नंबर से जे छे सी અને डी में ऑप्शंस देखाय છે। so 2√2 minus 2 into √2 into √3/2, so 2√2 minus √3/2। अरे वाह, ना ये ऑप्शन तो है ही नहीं, पलटी वागे छे, तो आ ऑप्शन छे। तो एक काम करो, √2 मल्टीप्लाई एंड √2 डिवाइड करो, या तो √2 कॉमन निकाल लो, अभी वही तो किया था सर, तो कई बात नहीं। चलो देख, इसको मल्टीप्लाई √2 अपॉन √2 करो, दो तो √2 √2 એટલે 4 अपॉन √2 and √3/√2 આવી ગયો, 1 अपॉन √2 कॉमन 4 minus √3, so ऑप्शन नंबर डी इज दी आंसर। क्लियर? હવે પબ્લિક શું કરશે, અહીંયા જો તમે માની લો, અહીંયા તમારી ભૂલ શું થઈ શકે ઉતાવળમાં કે તમે cos x નું ઇન્ટિગ્રેશન સીધું જવા દીધું અને 2π/3 મૂકી દીધું, તો નો ડાઉટ ચલો તમે શું કરશો, sin x 0 2π/3 તો શું થાય √3/2 યસ √3/2, એટલે તમે શું કરશો √3/√2। હવે ઓપ્શન્સમાં છે નહીં, પણ મારા જેવા કોઈ ટીચર્સ જો √3/√2 એક ઓપ્શનમાં મૂકી દો તો તમે બધા હલવાઈ જાઓ। સો ધ આન્સર ઇઝ ડી। ઓકે માય ફ્રેન્ડ્સ, બહુ મસ્ત સમ હતો, ચાલો આગળ વધીએ। ઓહ, ये तो बहुत बार पढ़ाया हुआ है, दिस इज प्रॉपर एलिप्स नहीं, आवृत प्रदेशનું ક્ષેત્રફળ, પણ એ કોનું છે ભાઈ, એલિપ્સની ફોર્મ્યુલા આવી હોવી જોઈએ, ઉપવલયની ફોર્મ્યુલા આવી હોય તો π/AB આન્સર આવે, પણ અહીંયા ફોર્મ્યુલા બેટા 4 હજી સેટિંગ મારવાનો છે યાર। મેં પહેલાં તમને કીધું વિડીયોની શરૂઆતમાં કે બહુ મસ્ત મસ્ત મજાના ક્વેશ્ચન્સ છે। this is 8 and this is 6, so 48 π ऑप्शन से yes, so 48 π is the option। डन? ધ્યાન આપજો, નહીં તો આવું જ હોય છે, MCQs આવી રીતે જ થાય છે। આમાં પણ મેં તમને બહુ બધી વાર શીખવાડ્યું છે કે sin x નો કર્વ
એક એક ક્વોડ્રન્ટ તમે પકડશો એમાં આન્સર 1 1 1 1 એવી રીતે છે, પણ અહીંયા શું છે -π/2 to π/2 છે. હા તો -π/2 તો હજી 1, તો 1 and 1 2 આન્સર છે. 2 આન્સર ઇઝ ધી ઓપ્શન. જેટલા ક્વોડ્રન્ટ્સ બને એટલા એડ કરતા જાઓ. ઓકે, y² = 4x. y-axis and the line y = 3. So this is y = 3. ये इतना वाला रीजन, ये 3 पॉइंट में, so this is 9/4 x and 3 and this is 0 3. तो अगर आपको वर्टिकल स्ट्रिप लेने है तो इंटीग्रेशन हॉरिजॉन्टल भी स्ट्रिप ले सकते हो, 0 to 3 ले लो. dy का इंटीग्रेशन करते हैं तो 2 इंटीग्रेशन नहीं आएंगे. चलो y²/4 y³/3 0 to 3 27/3 9. So 9/4 is the option. 9/4 is the option. इसमें 9/4 यहाँ पे, इसमें 9/4 है ही नहीं. गुजराती मीडियम का कुछ तो इश्यू है भाई, ये 9/4 हो सकता है. આવું બધું થાય. चलो, ऑर्डर एंड डिग्री. तो ऑर्डर तो भाई हाईएस्ट 2 है, उसकी पावर 1 है, तो 2 and 1 सिंपल है भाई. कक्षा અને પરિમાણ, કક્ષા એટલે ઓર્ડર, ધીસ ઇઝ 2 છે ને એટલે, અને એનું પરિમાણ એટલે કે ડિગ્રી, એની પાવર. e⁻³ ઇઝ ધી સોલ્યુશન. e⁻³ એ વિકલ સમીકરણનો ઉકેલ છે. 1 by 1 કરવાનો બેટા, નહીં તો હું શું કામ કરું. જો સીધો ઇક્વેશન લઈ લો. ચલો, dy/dx -3e⁻³ इसको क्या बोलते हैं, y बोलते हैं. सो dy/dx इज इक्वल्स टू -3y. कौन सा ऑप्शन सेट हो रहा है? यही पहला ही, नहीं पहला तो नहीं हो रहा है भाई, ये माइनस प्लस का इश्यू है. ओके, डी भी नहीं होगा तो એનો मीनिंग કે ભાઈ 2 વાર ડેરિવેશન લેવાનું છે એવું છે. ઓકે, આ તો 2 વાર લઈએ. d²y/dx². તો પછી હવે તો તમારે ઓપ્શન્સ વાઇઝ જ જવું પડશે. दूसरा कोई dy/dx मीन्स व्हाट, +9y. तो सी ऑप्शन आवे आंसर. सी ऑप्शन आंसर. यस, अगेन તમે કરો છો -dy/dx, so -3y બરાબર છે. ચલો, બી ઓપ્શન ચેક કરીને જોઈએ આપણે એકવાર. 1 મિનિટ આમાં નાખો તો d²y/dx² શું આવે. चलो 9e⁻³ 9e⁻³ इसमें डालते हैं. चलो हमारे वाला અહીંયા જગ્યા વધારે છે. 9e⁻³ व्हाट इज dy/dx -3e⁻³ અને y. ओ तो बी ऑप्शन पड़ा. सी ऑप्शन भी आवे छे. 9e⁻³ माइनस 9e⁻³ तो आ पण आवे छे. ला ए रे बापा, बे ऑप्शन बी અને सी. આ તો બહુ મોટું બ્લન્ડર કહેવાય ભાઈ ગુજરાત બોર્ડનું. બે ઓપ્શન આન્સર છે ભાઈ. जो है वो है भाई, मैंने तो कुछ नहीं किया है. मैं तो गुजरात बोर्ड से जो लाया हूँ वही दिखाया है. कई वांधो नहीं, एग्जाम में कोई एक डिलीट करी सके या प्लस माइनस चेंजिंग करी सके. तो एक बार આપણે ચેક કરી લેવું. બરાબર, -9y જ આવશે ને. e⁻³ તો dy/dx -3e⁻³ माइनस प्लस. हाँ तो बराबर છે. dy/dx -3y. अगेन તમે કરો तो -+9y, तो 9y -9y बराबर છે. बी અને सी બંને ઓપ્શન આવે યાર. चलो इंटीग्रेटिंग फैक्टर, x को डिवाइड करो, x को डिवाइड करो. इंटीग्रेटिंग फैक्टर ही चाहिए तो e⁻1/x dx e⁻log x.
-1 ઉપર બહુ બધી વાર આવી ગયો છે બેટા. સો x raised to -1 that is 1/x is the option C. C option is the answer. The number of arbitrary constant in the particular solution. Particular solution, yes, ગુજરાતી મીડિયમ વાળા. વિશિષ્ટ ઉકેલ, બરાબર. વિશિષ્ટ ઉકેલમાં તમારા સ્વૈર અચળાંક હોય જ નહીં, બરાબર છે. ઓકે, હવે કક્ષા ગમે તેટલી હોય, ઓર્ડર ગમે તેટલો હોય, પર્ટિક્યુલર સોલ્યુશન્સમાં આર્બિટરી કોન્સ્ટન્ટ હોય જ નહીં ભાઈ, 0 હોય. ધ એંગલ બિટવીન, ઓકે, વેક્ટર એલ્જિબ્રા સ્ટાર્ટ થયું. ચાલો, this is a vector 1 1 -1 dot 1 -1 1 1 1 1 1 1 1. okay, 1 -1 upon √3 so ये -1/3 आया रे. तो cos की वैल्यू ओ नहीं 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 आ तो ना जावे, ए ऑप्शन तो ना जावे. હવે આ માઇનસ કેમનો બહાર નીકળે યાર, એ તો પોસિબલ જ નથી. ઉભા રહો, બે સાઇન ઇન્વર્સમાં છે, ચેન્જ કરીને જોઈએ આપણે. ઉભા રહો ચેન્જ કરીને જોઈએ આપણે. -1/3 સો 9 एंगल ट्रायंगल थी. दिस इज 2√2/3. तो साइन इनवर्स 2√2/3 तो ए बराबर है, बिकॉज कॉस इनवर्स ऑब्ट्यूज एंगल है. तो साइन इनवर्स में तो साइन वैल्यू पॉजिटिव हो जो है सेकंड क्वाड्रेंट. तो भाई दिस इज द ब्लंडर यार. गुजरात बोर्ड नु केम आवो एमसीक्यूज से आमा જોઈએ તો પાઈ જોઈએ ને બેટા, ખાલી માઇનસ તો કેમ નો ચાલે. આ તો નહીં જ થાય, કેમ કે માઇનસ તો ના જ હોય એંગલ સાઇનમાં. સેકન્ડ ક્વાડ્રન્ટમાં જતો રહે, કેમ કે 0 to 180 સુધીનું જ આપણે એંગલ લેવાનું છે. આ બી નહીં થાય, તો બી ઓપ્શન થવો જોઈએ, બટ એમને પાય માઇનસ મૂકવો જોઈએ. મારું આ કહેવું છે ભાઈ, કે -1/3 છે તો માઇનસ બહાર ના આવે. કોસનો રૂલ પછી તમારો બ્રેક થઈ ગયો, ઠીક છે. કોસ અને કોટ ઇનવર્સ, કોસ ઇનવર્સ, કોટ ઇનવર્સ, સેક ઇનવર્સમાં તમે જે પાય માઇનસ કરો છો એ બ્રેક રૂલ થઈ ગયો. અને સાઇન ઇનવર્સમાં માઇનસ બહાર મુકાય નહીં. ઓકે, સો ચાલો. The two vectors something a dot b. yes, આ તો તમને ફોર્મ્યુલા આપી જ છે, વન શોર્ટ સિરીઝ a square -2a dot b plus b square. चलो वैल्यूज पुट करिए. इसकी तो लानी है भाई 4 एकदम चिल्लर समझे, एकदम चिल्लर सम, कुछ भी नहीं है इसमें, तो चिल्लर है भाई. 13 - 8 that is 5. लेकिन બધા 5 લખીને આવશે. √5 ઓપ્શન ડી ઓપ્શન ઇઝ ધી આન્સર. 5 તો ઓપ્શનમાં છે નહીં, બાકી મારા જેવો ટીચર હોય તો મૂકે. हो ये तो टेक्स्ट बुक का सम है, लेकिन टेक्स्ट बुक में इनकरेक्ट આપ્યું હતું. કયું સાચું છે એવું પૂછ્યું છે, ટેક્स्ट बुक में સાચું નથી એવું પૂછ્યું હતું, બદલી નાખ્યો. તો ये तो गलत है भाई, आ तो खोटू ज नहीं, केम के तमारा कोलिनियर्स होय, कोलिनियर्स एटले समरेख सदिशो होय तो आवुं थाय ज. ओके, तो आ खोटू. हाँ, 0 ज वेक्टर होय एवुं जरूरी नथी, फिक्स 0 वेक्टर ज होय एवुं कंई जरूरी नथी. हवे मने एक डाउट है, अहींया तमने गुजराती मीडियम में जे ऑफिशियल पेपर बहार पाड्युं छे एमां सम प्रमाणमां छे, पण अहींया मारे लखवामां नॉट आवी गयुं छे. सो घटको सम प्रमाणમાં છે, તો પ્રોપોર્શનાલિટીમાં જ હોય. અને ડાયરેક્શન ઓફ મેગ્નિટ્યુડ આર ડિફરન્ટ. ના, ડિફરન્ટ મેગ્નિટ્યુડ ડિફરન્ટ હોઈ શકે, ડાયરેક્શનનું નક્કી નહીં ભાઈ. ઓપોઝિટ બી હોઈ શકે, બધું જ ડિફરન્ટ હોય એવું 100% ઓલવેઝ ટ્રુ હોય એવું નહીં. સો આ પણ ખોટું છે. તો
તો આ એક જ સાચું છે. યસ, ટેક્સ્ટબુક કરતાં અલગ છે. ટેક્સ્ટબુકમાં જો તમે જોશો તો 3 MCQs 3 ઓપ્શન્સ સાચા છે, બટ એ ઇનકરેક્ટ માટે એટલે કે સાચું નથી એના માટે આપ્યા હતા. અહીંયા સાચું છે એ પ્રૂફ કરવાનું છે. સી ઓપ્શન ઇઝ ધી આન્સર. ઓકે, સિમ્પલ સમ. J ડોટ કે દેટ ઇઝ I ડોટ કે માઇનસ થશે ભાઈ K ક્રોસ I અને I ડોટ J K ક્રોસ K, તો આ બે કેન્સલ થઈ જાય. સો આન્સર ઇઝ સી ઓપ્શન ઇઝ ધી વન. જો અહીંયા વચ્ચે પ્લસ કરી દે તો પછી 3 ઓપ્શન આવે. ધ ડોટ પ્રોડક્ટ ઓફ વેક્ટર ઇઝ સમથિંગ દેન એ વેક્ટર ઇઝ ક્યાં પૂછાય? સદિશોના અંતગુણન -1 6 છે. ઓકે, the dot product of vector A is something something and something is એટલે કે A ને કંઈક અઝ્યુમ કરી લો XYZ. હવે XYZ નું ડોટ પ્રોડક્ટ 3 0 -5 સાથે -1 આવે છે એન્ડ 2 7 0 સાથે 6 આવે છે. બહુ મસ્ત સમ છે યાર, થોડોક લેન્ધી છે બટ બહુ જોરદાર છે. આન્સર 5 આવે છે. હવે આમાં પબ્લિક શું કરે ખબર છે? 3 ઇક્વેશન્સ બનશે આમાં તમારા, 3x + 0 + -5z. એ પછી ઇક્વેશનને સર્ટ આઉટ કરવાના ને એ જ થયું ને. 3 ઇક્વેશન બનશે જો. યસ, દેન 2x + 7y 6. પણ હું શું કરું છું? સીધો ઓપ્શન નાખો, સીધો ઓપ્શન્સ 1 by 1 ચેક કરો. ચલો 3 0 2 નાખો, 3 3 માં સેટિસ્ફાય થાય છે. 9 - 10 આમાં થાય છે. 6 + 14 નો થાય છે. 6 + 14 આમાં થાય છે. 3 + 2 5. ઓકે, આમાં તમને 6 આપ્યું છે કે કંઈક બીજું આપ્યું છે? એક મિનિટ 2 7 0, તો 2x + 7y = 6. સો તો 3 0 2, તો આમાં સેટિસ્ફાય થયું. 9 - 10 બરાબર છે. આમાં સેટિસ્ફાય નહીં થતું. 3 2 6 + 4 3 2 6. 3x ની જગ્યાએ 3 મૂકો. y 0 છે. ઓહ સોરી y 0 છે તો થઈ જ ગયું ને. 3 3 થઈ ગયા. એ ઓપ્શન ઇઝ ધી આન્સર. હવે તમારે ચેક કરવા તો કરો. 3 1 2 નાખી જો, કોઈ સેટ ના થતું હોય તો આન્સર નથી. આગળ જવાની જરૂર નથી, પણ આવી રીતે આમ કરી શકો. આ પછી તમે સોલ્વ કરવા જાઓ તો બહુ લાંબો થઈ જાય. ઓકે, A and B are non-zero vectors, then બહુ સરસ સમજ્યા. ઓકે, વેક્ટર્સ એટલે સદિશ, મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર એટલે લંબ, સમરેખ, કોલિનિયર. ચાલો, સો નોન ઝીરો વેક્ટર્સ દેન A + B A, दोनों साइड स्क्वायर करें. सो A² 2A डॉट B + B² = A². ओके, A² कैंसल. सो A डॉट B B². હવે એક વસ્તુ સમજો તમે. સો આવું પોસિબલ? तो ऑब्वियसली आ बे डॉट प्रोडक्ट नेगेटिव ज आवવો જોઈએ કેમ કે B² पॉजिटिव જોઈએ છે. सो 2A + B, एक काम करते हैं अभी हम डॉट प्रोडक्ट लेते हैं. चलो, द वेक्टर्स 2A + B डॉट B. सो 2A अरे B डॉट B, तो आ बे सेम છે, दैट इज के डॉट प्रोडक्ट 0 આવે છે. सो परस्पर लंब છે એટલે કે परपेंडिक्युलर છે. डन. द एंगल बिटवीन 11 चैप्टर स्टार्ट थયું છે ભાઈ. द एंगल बिटवीन द लाइन्स, तो L वेक्टर એકનો સદિશ દિશા અને આની ચેન્જ કરવી પડે. सो M वेक्टर चेंज करने का भूलने का नहीं. डॉट प्रोडक्ट 3 + 5 + 8 9 + 16 + 25 1 + 1 + 4 8 + x 16. This is √50, so 5 √2, and this is 8, so 2 √2, so 16/10 × 2 28
4 2 ज़ा 5 2 ज़ा, सो 4/5 कॉस इनवर्स 4/5 ऐसा है। ओके, ऊपर अलग है नीचे अलग है, कुछ क्वेश्चंस में चेंज થઈ ગયું છે। एक मिनट, हाँ कोई प्रॉब्लम नहीं, चलो चलो थोड़ा मिस्टेक हो गया, कोई प्रॉब्लम नहीं। हम पहले वाला देखते, आ बीजो आनो છે થઈ ગયો છે સેટ। આ ક્વેશ્ચન્સ એનું ગુજરાતી મીડિયમમાં આના જોડે છે, એટલે આ બે સેમ થઈ ગયા છે અને આઈ થિંક એક મિનિટ, यस आ नया क्वेश्चन है, ये बाद में करते हैं, ये नया क्वेश्चन है, कोई प्रॉब्लम नहीं। चलो, दिस इज कॉस इनवर्स 4/5। હવે cos इनवर्स 4/5 तो ऑप्शन में ज नहीं बेटा, cos इनवर्स 4/5 ऑप्शंस में ज नहीं, तो x+3, एक मिनट, गुजराती मीडियम मेन कहवाय, यस अँ साइन इनवर्स है, यस 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 4/5, सो 25 - 16, सो कितना आया 9, 3/4। कुछ तो गपला है मेरे भाई, क्वेश्चन में गपला है। ये दोनों सेम, वेट अ मिनट, द एंगल बिटवीन द लाइंस 3 5 and 4, 3 5 and 4, 1 - 1 1 + 1 2, because 4 - 5 है, 5 - 4 and 2, so 3 + 5 + 8, so 8 + 8 16, 9 + 25 + 16, so √50, that is 5√2, and 1 + 1 + 4, oh sorry, my mistake, bigger mistake। ओके, ये वाला क्वेश्चन बाद में करेंगे, क्वेश्चन दोनों अलग हो गए हैं। So 16/5√2 and this is √6, so option is cos inverse में फिर जाएगा 16/5√2 into 3, तो 8/5√3। B option is the answer, B option is the answer, yes, नहीं, B option is the answer। ऐसा एक पीछे भी है, B option is the answer। so साइन में भी कन्वर्ट कर लेते, 23 5 75 - 64, so 11 नहीं होगा, साइन इनवर्स में तो होगा ही नहीं। ओके, अब एक बीजी वस्तु कहूँ तुमने, दिस इज एमना शू प्रॉब्लम जो जुओ, √3 अगर मैं मल्टीप्लाई करता हूँ, सो 8√3/15 पण थाय ने, तो आ पण ऑप्शन आवे, जो गुजराती मीडियम में नहीं है ऐसा, ठीक है। हाँ, यानी इसमें तो एक ही आंसर है, ये नहीं हो सकता, यानी कि मेरे थोड़ा, हाँ मास्टर कॉपी में देख लिया, अँ साइन इनवर्स हसे तो आंसर खोटो थाय, दिस इज द ओनली वन आंसर। ऐसा झोलझाल हो सकता है। नाउ दिस इज द सेकंड क्वेश्चन, ये वाला इसका क्वेश्चंस इंग्लिश मीडियम में नहीं है, ओके रह गया है, कोई प्रॉब्लम नहीं, इसका हम करते हैं, इधर ही कर देते हैं, क्योंकि इसके दो अनमैच हो गए क्वेश्चंस। तो ये हमारा टेक्स्ट बुक बेस्ड क्वेश्चन है, बोथ द लाइन्स आर परस्पर लंब, लंब એટલે परपेंडिकुलर, तो इसका आंसर हमें पता है, ये टेक्स्ट बुक का ही क्वेश्चन है, 70/11 आता है इसका आंसर, इसको चेंज करना पड़ेगा, ठीक है, आप कर लेंगे, हो जाएगा। चलो सिंपल, द एंगल 90, 135 and 40 with x, y and z, द डायरेक्शन कोसाइन, सो cos 90 0, तो 0 वाले एक ही ऑप्शन है, नहीं दो ऑप्शन है। फिर cos 135 यानी -1/√2,
and 45. So C option is the answer. Simple sum है भाई. LPP problem. Okay, હવે તો ભાઈ एंडिंग पर છે. ચાલો इसको ग्राफ बनाना पड़ेगा. 2x plus y equals to 10. ओके y 0 तो 5, x 0 तो 10. रफली ड्रॉ करते हैं. ठीक है, चलो. सो 5 0 एंड 0 10. अभी क्या मान रहा है? ग्रेटर देन 10 है, यानी ऑपोजिट टू ओरिजिन आएगा. अभी दूसरी लाइन भी ड्रॉ कर लेते हैं. x ग्रेटर देन 6, सो 6 तो यहाँ पे है कोई, तो वो भी ऐसे ही आएगा. y ग्रेटर देन 2, तो 2 कुछ यहाँ पे आ सकता है ऐसा. चलो अलग लाइन ड्रॉ करते हैं. दिस इज सो इसके ऊपर. तो मेरे भाई मिनिमम वैल्यू. ओके, अभी उसने ऐसा बोला है क्वेश्चन कि रिडंडेंट कंस्ट्रेंट. यस, ऐसे आपके टेक्स्ट बुक में सम नहीं है, ऐसे मैंने वीडियो सीरीज में लिए हुए हैं. कौन सी कंडीशन जरूरी नहीं है? समझो समझो समझो. હવે આની કોઈ જરૂર છે? આ લાइन नहीं, આમાં જ આવે છે. જો તમારું फाइनल रीजन तो यही आता है, इसकी तो कोई ज़रूरत ही नहीं है. तो मेन जो लाइन है ये वाला, इसकी कोई ज़रूरत ही नहीं है. सो बी ऑप्शन इज द आंसर. रिडंडेंट એટલે બિનજરૂરી છે. जिसका होने से और ना होने से ફિઝિબલ રિજિયનમાં આપણા કોઈ ફરક નથી પડતો, એને રિડન્ડન્ટ કહેવાય. ઓકે, તમે આ લાઈન જો, એનો કોઈ મિનિંગ જ નથી, બધું આ બાજુ જ આવે છે. અને y ગ્રેટર દેન 2 અને x ગ્રેટર દેન 6 થી જ બધું કન્સિડર થઈ જાય છે. બહુ મસ્ત ક્વેશ્ચન આવ્યો. ચલો, લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ્સ. ગ્રાફિકલી ઓપ્ટિમલ વેલ્યુ. હેતુલક્ષી વિધેય. આયોજન પ્રશ્નમાં આલેખ હેતુલક્ષી વિધેય શું હોય? ટુ ઓપ્ટિમાઇઝ ધ વેલ્યુ. બી ઓપ્શન, ઇષ્ટતમ મૂલ્ય શોધવાનું હોય. બસ. चलो अभी प्रोबेबिलिटी. ये तो टेक्स्ट बुक का ही सम है भाई. क्या फॉर्मूला है? P ऑफ B इंटू पी ऑफ A इंटरसेक्शन B. तो ये तो नीचे 0 हो गया, तो अनडिफाइंड. सी ऑप्शन इज द आंसर. अव्याख्यायित है. सिंपल. E एंड F आर इंडिपेंडेंट इवेंट. निरपेक्ष घटनाओं है. देन दिस इज करेक्ट. चलो 1 बाय 1 सॉल्व करते. फर्स्ट ऑप्शन P ऑफ E बार F, तो P ऑफ F इंटरसेक्शन इज सेम एज मल्टीप्लिकेशन. यस, निरपेक्ष घटनाમાં એવું હોય તો પહેલો ઓપ્શન રાઈટ છે. પહેલો ઓપ્શન રાઈટ છે. ચાલો બીજો ઓપ્શન ચેક કરીએ. બીજો ઓપ્શન પણ રાઈટ છે. F ડેશ કરો તો 1 - C થાય, તો રાઈટ છે. રાઈટ નથી એવું કીધું છે, ઇનકરેક્ટ પૂછ્યું છે. E ડેશ F ડેશ. ઓહો હો હો હો. સો E ડેશ इंटरसेक्शन F डैश. ओके, अभी E एंड F इंडिपेंडेंट इवेंट से निरपेक्ष घटनाओं છે, તો E डैश અને F डैश પણ થાય જ ને બેટા. तो P ऑफ E डैश, P ऑफ E डैश C भी થશે જ. 1 - P ऑफ E. फोर्थ ऑप्शन જ રહ્યો. तो फोर्थ ऑप्शन तो P ऑफ E डैश नहीं, P ऑफ E ही आएगा. सो D ऑप्शन इज द आंसर. यस, D ऑप्शन इज द आंसर. 1 बाय 1 चेक करવું પડે ભાઈ, તો જ મજા આવે. ડન. ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંનેનું કન્વર્ઝન. હા, ક્યાંક ક્યાંક અમુક ક્વેશ્ચન્સ ગુજરાત બોર્ડે આપ્યા છે મિસ્ટેક્સ કરીને, બટ આપણે આપણી રીતે સોલ્યુશન્સ રેડી રાખીશું તો વાંધો નહીં આવે. ને કદાચ ગુજરાત બોર્ડ્સના મીન્સ કે એક્ઝામમાં પણ આવું કંઈક થાય છે તો એ લોકોની રિસ્પોન્સિબિલિટી છે. ઓકે, તો કંઈ ચિંતા કરતા નહીં, સોલ્વ કરો. આગળના સિરીઝમાં આપણે પછી મળીશું. ટાટા, બાય બાય. કમેન્ટ, શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં.